પોલીસમાં ફરજ બજાવતા વિઠ્ઠલ ચૌહાણ આપઘાત કરી લે છે અને સુસાઇડ નોટમાં આક્ષેપ ભુજ એસપી ઉપર કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા સુરત બદલી પણ કરવામાં આવી હતી તેવું પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે। પાલનપુરમાં પોલીસ કર્મીના આપઘાતનો મામલો, મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા। પોલીસના ઉપરી અધિકારીઓ પર માનસિક ત્રાસ આપતા હોવાનો કર્યો આક્ષેપ। મૃતક પર 66B મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાના આક્ષેપ તેમના પરિવારજનો લગાવી રહ્યા છે। સાચી હકીકતનો તપાસ થાય ત્યારે જ બહાર આવશે। પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર। પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનોના આક્ષેપ। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર। મારો બાબુ નામે વિંદર જે કચ્છ ભુજ ખાતે મુખ્ય મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર નોકરી કરી રહ્યો હતો। આજથી 30 દિવસ પહેલાં એની પર એક 66B એક કેસ કરવામાં આવ્યો। એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી જજે। તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એ સુરત ખાતે હાજર થઈ ગઈ। સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોને ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું। આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર દ્વારા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના સ્ટેટમેન્ટમાં લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું। અમારો યોગ ન્યાય મળે અને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે। નમસ્કાર, હું પ્રવીણભાઈ ચૌહાણ। આ જિંદલભાઈ અમારા કુટુંબમાં ભત્રીજા છે અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા। એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જો સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે ન છૂટકે આગળ જવું પડે એવું છે।